સુરત ડાયમંડ બુર્સ હજુ પણ ધમધમતું નથી। 23 જાન્યુઆરી 2026 વસંત પંચમીના દિવસે ઘણા બધા ઓફિસમાં ટ્રાન્સફર થવાના છે એવી તારીખ જાહેર કરવામાં આવેલી। આપણે કોર્ટમાં ઘણી વખત એવું સાંભળીએ કે તારીખ પે તારીખ, તારીખ પર તારીખ, એટલે તારીખો પડ્યા જ કરે। એવું સુરત ડાયમંડ બુર્સમાં બની રહ્યું છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ છે। એમાં તારીખ પર તારીખ, તારીખ પર તારીખો પડ્યા જ કરે છે। 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યાને આજે લગભગ 2 વર્ષ થયા, પરંતુ સુરત ડાયમંડ બુર્સ હજુ પણ ધમધમતું નથી। 23 જાન્યુઆરી 2026 વસંત પંચમીના દિવસે ઘણા બધા ઓફિસમાં ટ્રાન્સફર થવાના છે એવી તારીખ જાહેર કરવામાં આવેલી, પરંતુ હવે એ તારીખ 18 ફેબ્રુઆરી 2026 પર ચાલી ગઈ છે। આવી તો અનેક તારીખો પડી છે, તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતમાં જે સુરત ડાયમંડ બુર્સ બનેલું છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ છે એવું સંચાલકો વારંવાર કહે છે, કારણ કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ એમણે ડાયમંડ ઉદ્યોગકારોની સાથે વાત કરી હતી કે તમારી પાસે અહીંયા બધું જ છે, તો તમે ડાયમંડ કટિંગ પોલિસીમાં નંબર 1 છો, તો અહીંયા જ તમે ટ્રેડિંગ માટે બહાર જવાની જરૂર શું કામ પડે, તમે અહીંયા જ ઊભું કરો। એટલે ડાયમંડવાળા ઉત્સાહમાં આવી ગયા અને સુરત ડાયમંડ બુર્સની રચના થઈ અને 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું। ત્યારે અનેક આશાઓ હતી, અનેક અપેક્ષાઓ હતી, સપનાઓ હતા કે આ સુરત ડાયમંડ બુર્સ છે એ સુરતને આર્થિક હરણફાળ ભરાવશે, ગુજરાતને આર્થિક હરણફાળ ભરાવશે, દેશને ફાયદો થશે, લાખો રોજગારી ઊભી થશે, વર્લ્ડ લેવલે સુરતનું નામ થશે, કારણ કે આ દુનિયાની સૌથી મોટી, સૌથી ઊંચી, એટલે પેન્ટાગોન કરતાં પણ સૌથી ઊંચી બિલ્ડિંગ તરીકે એક પ્રસિદ્ધિ પામી। પરંતુ જે પ્રમાણે સુરત ડાયમંડ બુર્સ ધમધમવાની જે અપેક્ષા હતી એ ફળીભૂત નહીં થઈ, કારણ કે આજે 2 વર્ષ પૂરા થઈ ગયા, પરંતુ જે 4700 ઓફિસ ટોટલ એની અંદર બનેલી છે, 9 ટાવરની અંદર 15 માળો છે, અને એમ છતાં બી અત્યારે માત્ર 150 ઓફિસો કાર્યરત છે અને એવી અપેક્ષા હતી કે જે ફર્નિચરો ને બધું જે કામ ચાલે છે એ વધીને 250 ઓફિસો શરૂ થશે। અત્યારના થોડા વખત પહેલાં એક તારીખ નક્કી કરવામાં આવી હતી કે 23 જાન્યુઆરી 2026 વસંત પંચમીનો મસ્ત દિવસ છે, અને એ દિવસે જે મહિધરપુરા હીરા બજારના જે વેપારીઓ છે એમણે કમિટમેન્ટ આપેલું કે અમે મહિધરપુરા હીરા બજારમાં જે કામ કરીએ છીએ અમારી ઓફિસ બંધ કરી અને અમે સુરત ડાયમંડ બુર્સની અંદર શિફ્ટ થઈ જશું, પરંતુ બધાની તૈયારી નહીં થઈ, એટલે પછી એક કમિટમેન્ટ ફેરવાયું અને હમણાં થોડાક દિવસ પહેલાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મિટિંગ કરી અને એવી પછી જાહેરાત કરી કે હવે બધાએ 18 ફેબ્રુઆરી 2026ના દિવસે શિફ્ટ થવાનું કમિટમેન્ટ આપ્યું છે। આ પહેલી વાર નથી કે જેમાં તારીખ બદલાઈ હોય, આવું અનેક વખત થયું છે। સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા પોતે મહિધરપુરા હીરા બજારમાં મિટિંગો કરી છે। સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ અરવિંદભાઈ શાહ એમણે અનેક વખત મિટિંગ કરી છે, મુંબઈમાં જઈને મિટિંગો કરી છે, મિની હીરા બજારના વેપારીઓની સાથે મિટિંગ કરી છે, અને અગાઉ દિવાળી પછી ઓફિસો શરૂ થાય છે, દશેરા પછી ઓફિસો શરૂ થાય છે। એક વખત તો દશેરાના દિવસે 10,000 લોકોનો વરઘોડો બી કાઢવામાં આવ્યો કે ભાઈ મોટા પાયે ઓફિસ શરૂ થાય છે, પરંતુ કોઈક ને કોઈક કારણસર, પહેલાં તો મંદીની વાત ચાલતી હતી કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો અજગર ભરડો છે, એટલા માટે લોકો ઓફિસમાં આવતા નથી કે હમણાં ધંધો જ નથી તો કેમ આવે। બીજું એક એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા બધા લોકોએ ત્યાં આગળ ઓફિસો લઈ રાખી છે, પરંતુ હજુ બધા તેલ અને તેલની ધાર જોઈ રહ્યા છે કે ભાઈ જે લોકોની ઓફિસ ચાલે છે એ બરાબર ધમધમે છે કે નહીં, પછી આપણે જઈએ। કારણ કે એક સુરત ડાયમંડ બુર્સમાં જવું એટલે એક નવું ભારણ આવે।
ત્યાં આગળ ઓફિસ ચલાવવી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ખર્ચો કરવો, સ્ટાફ રાખવો, ઓલરેડી એમના પોતાની ઓફિસ હોય તો એ બધો ખર્ચો વધે. એટલે ઘણા બધા અત્યારે એમ જોઈ રહ્યા છે કે એક વખત જો સુરત ડાયમંડ બુટ્સ ધમધમવા માંડે પછી આપણે જઈશું. અગાઉ હમણાં જ થોડા વખત પહેલાં 7 જુલાઈ 2024ના દિવસે રીઓપનિંગ કરવામાં આવેલું અને 4 ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવેલી હતી કે ભાઈ ઘણા બધા જે બજારમાં લોકો કામ કરે એને ટ્રાન્સપોર્ટેશન માટે આવવા જવાની તકલીફ પડે તો મિની બજાર છે, મૈધરપરા છે, એ બધેથી બસની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી અને બસમાં આવે લઈ જવે એવી બધી સુરત ડાયમંડ બુટ્સે વ્યવસ્થા ગોઠવી. પરંતુ એ બસ ચાલી જ નહીં, કારણ કે લોકો આવતા જ નહીં હતા તો બસ કેવી રીતે ચાલે? તો એ બસ બંધ કરી દેવામાં આવી. હવે ફરીથી હર્ષ સંઘવીએ એવું કીધું કે 18 ફેબ્રુઆરીથી બધું ધમધમતું થશે અને આ બસ છે એ ફરીથી ચાલુ કરવામાં આવશે. આ સુરત ડાયમંડ બુટ્સ છે એ 67 લાખ સ્ક્વેર ફૂટની અંદર ફેલાયેલું છે અને લગભગ 4,500 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. હવે આ બાબતે આપણા માટે આ સુરત ડાયમંડ બુટ્સ એક ઘરેણું છે. એટલે એમ વિચારીએ કે ભાઈ જેમ બને તેમ જલ્દી ચાલુ થાય તો સારું અને સુરતનું નામ રોશન થાય. પરંતુ સુરત ડાયમંડ બુટ્સના સંચાલકોને મીડિયા સાથે વાત કરવામાં કોઈ રસ જ નથી હોતો. સુરત ડાયમંડ બુટ્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલને અમે અનેક વખત ફોન કરીએ છીએ સુરત ડાયમંડ બુટ્સની સાચી વિગત જાણવા માટે, પરંતુ ધર્મનંદનના લાલજીભાઈ પટેલને ફોન ઉચકવાનો સમય જ નથી હોતો. અરવિંદ શાહને બી અમે સુરત ડાયમંડ બુટ્સના પ્રમુખ છે તો એમને બી ફોન કરે છે. આજે બી એમને ફોન કર્યો તો એમણે કીધું કે હું એક પ્રસંગમાં છું. એ પછી અમે સુરત ડાયમંડ બુટ્સના વાઇસ પ્રેસિડન્ટ અશેષ શાહની સાથે વાત કરી તો એમણે ફોન ઉચક્યો અને એમણે એમ કીધું કે જે 23 જાન્યુઆરી 2026ના દિવસે તારીખ નક્કી થયેલી હતી વસંત પંચમીના દિવસે, તો એમાં કેટલાક લોકો જવાના છે અને અમુક લોકોના જે ફર્નિચર હતા એ કામ પૂરા નથી થયા. એટલા માટે હવે 18 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે અમારી સાથે મિટિંગ કરી ત્યારે એવું નક્કી કર્યું છે બધા વેપારીઓ કે અમારી 18 ફેબ્રુઆરી સુધીમાં ફર્નિચર થઈ જ જશે અને 18 ફેબ્રુઆરીએ અમે બધા શિફ્ટ થઈ જશું. પણ આ બધા શિફ્ટ બી થઈ જાય તો એ 250થી 300 ઓફિસ શરૂ થશે. પણ આ 4,700 ઓફિસો ક્યારે ભરાશે એ સુરત ડાયમંડ બુટ્સના સંચાલકોને પણ ખબર નથી, કારણ કે એ લોકો મીડિયાની સાથે કોઈ કનેક્શન રાખતા જ નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.